चलो आंकड़ाशास्त्रનું રિવિઝન ચાલુ કરીએ છે આપણે અત્યારે હવે પહેલા મધ્યક કારણ કે આ અસાઇનમેન્ટમાં બધા દાખલા ભેગા છે નહીતર તો એવું કરત કે મધ્યક પહેલા સમય બધા મધ્યકના જ દાખલા લઈએ પણ બધું ભેગું છે મધ્યક મધ્યક બોલે એટલે ત્રણેયના સૂત્ર પહેલા લખી નાખીને આપણે મધ્યક x બાર એનું બીજું નામ કહેવાય સરેરાશ અથવા સરાસરી કંઈ પણ બોલી શકો છો પહેલું સૂત્ર x બાર સિગ્મા fi xi upon n આ પહેલું સૂત્ર સામાન્ય જે 9મા ધોરણમાં આવી ગયું હા અવર્ગીકૃત માહિતી અથવા વર્ગીકૃત માહિતી માટે પણ હોય જેમાં વર્ગ અંતરાલ ના આપ્યો હોય પણ વર્ગ આપ્યું હોય એટલે આ સિગ્મા fi xi upon n કોઈ પણ દાખલો આની રીતે થઈ શકે કોઈ પણ દાખલો તમારો બીજું ધારેલા મધ્યકની રીત x bar is equal to a plus sigma fi di upon n જ્યાં di બરાબર xi minus a જ્યાં a બરાબર ધારેલો મધ્યક અહીંયા લખી નાખીએ જ્યાં xi બરાબર મધ્ય કિંમત સાપેક્ષ વિચલનની રીત ટૂંકી રીત x bar is equal to a plus sigma fi ui upon n ગુણ્યા h હવે આમાં a તો ખબર છે fi ui નવું આવ્યું જ્યાં ui બરાબર xi minus a upon h h બરાબર વર્ગ લંબાઈ ઊભો તફાવત સરખો હોય એ h આ ત્રણ સૂત્ર મધ્યકના હવે મધ્યસ્થ m બરાબર અને 9મા ધોરણનું અમારે લખવું પડશે કદાચ અને અહીંયા ધોરણ 9 નું લખી નાખવું જોઈએ મધ્યકનું x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi upon n એટલે કે આ એમસીક્યુ માં કે 2 માર્કના દાખલામાં હોઈ શકે છે 9મું 8મું ગમે તે ધોરણનું અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા કુલ અવલોકનો તો કુલ સંખ્યા ધોરણ 9 પ્રમાણે મધ્યસ્થ m એમાં પહેલા અવર્ગીકૃત માહિતી માટે આ સૂત્ર પણ હતું એ અવર્ગીકૃત એટલે તમને એમ કીધું કે 10 વિદ્યાર્થીના ગુણ 5 10 15 12 14 છે તો x બાર શોધો એને અવર્ગીકૃત કહેવાય કોઈ વર્ગ નથી પાડ્યા સિમ્પલ માપ આપી દીધા બધાને તો એ અવર્ગીકૃત માહિતીની વાત હતી એના માટે મધ્યક આ રીતે 9મા ધોરણમાં આવ્યું 8મા ધોરણમાં આવ્યું ધોરણ 9 અવર્ગીકૃત માહિતી માટે પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના યાદ આવ્યું ચડતા ક્રમમાં ગોઠવવા અને ત્યારબાદ જો પહેલું જો n અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા હોય n અવલોકનની સંખ્યા એકી હોય તો m is equal to n plus 1/2 અવલોકન અને બીજું જો n યુગ્મ હોય તો m is equal to n/2 નું અવલોકન plus n/2 plus 1 નું અવલોકન આ અવલોકન લખી લી શબ્દ લખવો પડે જે આપણે 2 માર્કના હશે ક્યાંક આવતા હશે તો બતાવીશ આખા છેદમાં 2 પણ હાલ 10મા ધોરણ માટે શું છે વર્ગીકૃત માહિતી માટે ધોરણ 10 માં આવે છે m is equal to l plus n/2 minus cf upon f ગુણ્યા h પહેલા તો આ l શું છે l મધ્યસ્થ વર્ગની અધઃસીમા n એટલે કુલ અવલોકન cf એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ ઊભો તફાવત હવે તમને આમે એમ થાય કે મધ્યસ્થ વર્ગ એટલે શું આ બધામાં લખ્યું મધ્યસ્થ વર્ગ
તમે ભણ્યા નથી એ જ રીતે ભણાવું છું, તો ધ્યાનથી સમજી લેજો. મધ્યસ્થ વર્ગ એટલે શું? જે n આવતો હોય n, એમાં m = n/2 નું અવલોકન કરીને એના કરતા મોટી નજીકની સંચય આવૃત્તિ જે હોય એને મધ્યસ્થ વર્ગ કહેવાય. એનો વર્ગ એટલે અહીંયા લખવાનું m = n/2 નું અવલોકન કરતા મળતા જવાબ કરતા મોટી નજીકની મોટી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ મધ્યસ્થ વર્ગ કહેવાય. દાખલા તરીકે n30 છે, n30 તો આપણે પહેલું કામ આ જ કરવું પડે, આ બધું પછી આવે. m = n/2 નું અવલોકન 30/2 એટલે 15 નું અવલોકન. 15 કરતા મોટી જે સંચય આવૃત્તિ દેખાય નજીકની એની સામે જે વર્ગ હોય એ મધ્યસ્થ વર્ગ કહેવાય. દાખલો આવશે એટલે હું કહીશ. આ મેં તમને થિયરી લખી એટલે ડિટેલ લખી. બહુલક z આખું ચેપ્ટર આવી ગયું, ખાલી થી ઓછા થી વધુ રહ્યું. એટલે આ પહેલા બોર્ડમાં આખું ચેપ્ટર આવી ગયું ના, પણ થી ઓછા થી વધુ સામાન્ય આવૃત્તિ વિતરણ એ બધું પૂછાય એમ. એટલે આપણે એ હશે દાખલો એટલે કરાવીશું. આવશે જ બધું આવી જશે, આખું ચેપ્ટર જ આવી જાય. જે કપાતમાં છે એ નહીં આવે, બાકી બધું આવી જાય. 10 પાનાનું એસાઇનમેન્ટ છે. ચલો બહુલકમાં આપણે 9મા ધોરણમાં શું કરતા હતા? જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય એને બહુલક કહેવાય. ખ્યાલ આવી ગયો? બહુલક અવર્ગીકૃત માહિતી માટે ધોરણ 9 જે અવલોકન સૌથી વધુ વખત આવે તે અવલોકનને બહુલક z કહે છે. આ 9મા ધોરણ લખ્યું. એક કરતા વધારે અવલોકન જો સરખા પ્રમાણમાં આવે તો બંને બહુલક કહેવાય. કોઈ પણ અવલોકન સૌથી વધુ વખત ના આવે તો બહુલકનું અસ્તિત્વ નથી એવું લખવું પડે. બહુલક 0 એવું ના લખાય, 0 પણ એક સંખ્યા છે. જો કોઈ અવલોકન સૌથી વધુ વખત ન હોય તો બહુલક z નું અસ્તિત્વ નથી. હવે ધોરણ 10 માં શું હતું? z = l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 ગુણ્યા l. આ એનું સૂત્ર હતું. જ્યાં l એટલે બહુલકીય વર્ગની અધસીમા, f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 એટલે બહુલકીય વર્ગની પહેલાની આવૃત્તિ. અહીંયા લખીને આપું. l એટલે બહુલકીય વર્ગની અધસીમા, f1 બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. સૂત્ર નહીં આવડે, સૂત્રની ઓળખાણ નહીં હોય, તમને મજા નહીં આવે ભણવાની. હવે અહીંયા બહુલકીય વર્ગ કોને કહેવાય? જેમાં આમાં મધ્યસ્થ વર્ગ હતો એટલે આમાં બહુલકીય વર્ગ. સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય છે. આખું ચેપ્ટર લખી નાખ્યું મેં. 2 મિનિટ જોઈ લો, ફોટો પાડી દો. મતલબ કોણ લાવ્યું? ફોટો લાવી દો, ફોટો પાડી એકદમ પરફેક્ટ આગળથી પાડી.
चलो फटाफट। चलो पति क्यों भाई? હવે સ્ટાર્ટ કરીએ એસાઇનમેન્ટ માં। હા મને ખાલી નજર હું નાખું ચેક કરું છું। કારણ કે તમારે એચ આવે મને મોડે સી છે એવું જૂના કોર્સમાં સી હતું એટલે કદાચ ઉતાવળમાં સી લખે પણ चलो स्टार्ट करिए ज આપણે હવે આ જોઈ લીધું મધ્યક મધ્યસ્થ ને બહુલક। પાડી દો ફોટો। આ અઠવાડિયામાં આ ચેપ્ટર ને આઠમું નવમું આખું ભણાવવાનું આખું જેટલા આપણા ચોપડીમાં બધા જે તમારા કોર્સમાં હોય। चलो पहलो दाखलो चढ़ता क्रम में गोठवेला अवलोकनो 24 25 26 x + 2 x + 3 30 31 34 नो मध्य 27.5 तो x आई गयो नवमा धोरण નું આ બે માર્ક માં નવમા ધોરણ નું પૂછાય છે એટલે ધ્યાન રાખજો। હવે ચડતો ક્રમ આપેલો છે આપણને 24 25 26 x + 2 x + 3 30 31 34 1 2 3 4 5 6 7 8 n बराबर मध्यस्थ આપેલો હશે મધ્યસ્થ 27.5 ચલો હવે n બરાબર 8 યુગ્મ હોવાથી m = n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન આખાના છેદમાં 2 એટલે 8/2 સીધું લખી નાખું ચોથું અહીંયા 8 કહેવાય 8/2 એટલે ચોથું અવલોકન 8/2 એટલે 4 4 + 1 એટલે 5 પાંચમું અવલોકન ખબર પડી ને કેવી રીતે 8/2 એટલે 4 4 + 1 એટલે 5 પાંચમું અવલોકન છેદમાં 2 અને વેલ્યુ મૂકી દઈએ 27.5 ચોથું કયું છે x + 2 પાંચમું કયું છે x + 3 આ બે ઉપર જશે 27.5 ગુણ્યા 2 2x + 5 27 54 5 10 એટલે 55 55 - 5 2x 50 2x x બરાબર 25 ચલો બીજો દાખલો હા તો રકમ તો વાંચ ભાઈ। ચલો 53 વિદ્યાર્થીઓએ પહેલો દાખલો ગણ્યો મેં રકમમાં 29 ક્યાં આપ્યું છે चलो भाई 53 विद्यार्थियों 100 गुणनी कसोटीમાં મેળવેલ ગુણ નીચે મુજબ મધ્યસ્થ શોધો। ચલો મધ્યસ્થ શોધવાનો છે પહેલા રકમ લખી નાખીએ ગુણ વિદ્યાર્થીની સંખ્યા गुण છે 0 થી શરૂ કરીને 100 સુધી ઓકે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 થી 60 થી 70 80 90 અને 90 થી 100 ચલો આગળ જ્યારે જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય તો મધ્યસ્થ શોધવાના દાખલામાં એક જ ખાનું બનાવવાનું હોય संचय आवृत्ति નું એક જ ખાનું શું બોલ્યો ખબર પડી ગઈ એક જ ખાનું આ બે રકમમાં આપેલા જ હોય એટલે 5 3 4 3 3 4
7 9 7 અને 8 શું બોલો ખબર પડી ગઈ મધ્યસ્થ શોધવાના દાખલામાં એક જ ખાનું બનાવવાનું એક જ આ બે તો રકમમાં આપેલું છે ખાલી એક જ ખાનું બનાવવાનું આ જે સંખ્યા છે એને આવૃત્તિ કહેવાય fi અહીંયા બનાવવાનું સંચયી આવૃત્તિ શું કીધું ખબર પડી ગઈ મધ્યસ્થ શોધવાના દાખલામાં એક જ ખાનું કયું બનાવવાનું સંચય આવૃત્તિ એ બી કેવી રીતે બનાવવા એ જોઈ લેજો આ જે પહેલું છે એમનું એમ લખી નાખ્યું એમાં આ ઉમેરવાનું એમાં આ ઉમેરવાનું એમાં આ ઉમેરવાનું આમાં થઈ ગયું હવે આનો જે ટોટલ તૈયાર થવું જોઈએ તો આપણો સરવાળો સાચો છે 8 ના 15 નો 24 7 31 35 38 41 45 48 53 થઈ ગયું આ જે થયું એ ટોટલ થઈ ગયું એ જે ટોટલ આવે અહીંયા છેલ્લે આવું જોઈએ ખબર પડી ગઈ આ કોષ્ટક બની ગયું હવે દાખલો શરૂ થશે દાખલો જે શરૂ થયો એના માટે હવે અહીંયા લખું છું અહીંયા ઉપર બીજો m is equal to n by 2 અવલોકન દરેક દાખલામાં મધ્યસ્થમાં આવું કરવું પડે 53 ભાગ્યા 2 મું અવલોકન 26.5 મું અવલોકન એટલે 26.5 કરતા મોટી સંખ્યા કઈ છે આમાં સંચય આવૃત્તિમાં 29 એટલે આ મધ્યસ્થ વર્ગ થયો આના કરતા મોટી નજીકની સંચય આવૃત્તિ જે હોય આના કરતા મોટી આ બધી છે એમાં નજીકની આ કહેવાય એ સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ એ મધ્યસ્થ વર્ગ કહેવાય માટે 26.5 નો સમાવેશ 29 અથવા એવું લખવાનું 26.5 કરતા મોટી નજીકની સંચય આવૃત્તિ 29 છે માટે મધ્યસ્થ વર્ગ 60 થી 70 થશે એટલે મધ્યસ્થ વર્ગ થયો આ વર્ગ મળી જાય એટલે આપણું કામ થઈ ગયું આને રાઉન્ડ અહીંયા રાઉન્ડ અને એની ઉપર રાઉન્ડ આ L કહેવાય આ F કહેવાય અને આ CF કહેવાય એટલે L બરાબર 60 F બરાબર 7 CF બરાબર 22 n બરાબર 53 h એટલે ઊભો તફાવત આ ઊભો તફાવત જે છે એ h છે તો h is equal to 10 l plus n by 2 minus cf upon f ગુણ્યા h તો સાદું ગણિત થઈ ગયું 60 53 upon 2 cf 22 small f 7 અને આ 10 એટલે 60 प्लस 26.5 माइनस 22 अपॉन 7 गुणिया 10 60 4.5 થશે ને अपॉन 7 ગુણિયા 10 એટલે આવું થયું ત્યારે પણ મેં તમને કીધું એ લસાઅની વાત કરવાની નહીં 60 પ્લસ 45 10 7 અને અહીંયા ગુણ્યા 10 આ 10 10 ઉડી ગયા 60 45 ભાગ્યા 7 આનો ભાગાકાર જ કરવાનો 7 6 43 3 વધ્યા 30 7 તો 28 2 વધ્યા 20 7 દુ 14 6 વધ્યા 60 7 8 56 અહીં ચાલુ જ રહે એટલે જો આ ત્રીજો આપણો પોઈન્ટ પછીનો ભાગાકાર ચાલુ રહેતો હોય ત્યારે ત્રીજો આપણો પોઈન્ટ પછીનો 5 કે 5 કરતા વધારે હોય તો આગળ એક ઉમેરી છોડ દેવાનો જો ભાગાકાર પતી જતો હોય તો 3 3 આંકડા રાખવાના 60 + 6.43 એટલે જવાબ આવશે 66.43 આ શું હતું ગુણ એટલે અહીંયા આપણે આમ લખવું પડે ગુણ થયા चलो मध्यक आपे 180 तो ખૂટતી આવૃત્તિ શોધવાની છે આઈએ છે અહીંયા ચોથો લઈ લઈએ ચોથો દાખલો ત્રીજો બીજામાં લઈએ a અને b ની સરેરાશ 25 છે a અને b નો x બાર 25 પછી b અને c નો x બાર 28 c અને a નો x બાર 21 છે a b c શું આ રકમ લખી
હું એમ કહું કે આ બે નો મધ્યક A અને B નો મધ્યક 25 છે. મધ્યક કેવી રીતે મળતું હતું આપણું 9મા ધોરણમાં 8મા ધોરણમાં અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા સિગ્મા xi upon n. x બાર એટલે 25 કેટલા જણ છે 2 અને a વત્તા b 25 દુ 50 a વત્તા b સમીકરણ 1 ફરીથી x બાર સિગ્મા xi upon n આ તો 28 b વત્તા c upon 2 બે ઉપર છે 28 દુ 56 b વત્તા c સમીકરણ 2 અને હવે ત્રીજું લઈએ અહીંયા x bar sigma xi upon n x bar કેટલું 21 a વત્તા c upon 2 42 બરાબર a વત્તા c સમીકરણ 3. હવે આપણી જોડે ત્રણ સમીકરણ આવી ગયા. હું શું કરું જોજો a વત્તા b કેટલો આવ્યો 50 b વત્તા c કેટલો આવ્યો 56 a વત્તા c કેટલો આવ્યો 42. આ બધાનો ઊભો સરવાળો કરી દો. આ ડાબી બાજુનો ઊભો સરવાળો કરો એટલે 2 વાર a 2 વાર b 2 વાર c 6 ને 2 8 5 માં 10 ને 4 14 બે કોમન કાઢો 2 કૌંસમાં a વત્તા b વત્તા c 148 બે ઉડાડ દઈએ આપણે નીચે લઈ જઈને એટલે a વત્તા b વત્તા c બરાબર 148 ભાગ્યા 2 માટે a વત્તા b વત્તા c બરાબર 74 અને આપો પરિણામ 4. હવે આ જે પરિણામ 4 આવ્યું એમાં વારાફરતી વાળા 1 2 અને 3 ની કિંમત મૂકો વારાફરતી વાળા. ચલો પરિણામ 4 માં પરિણામ 1 ની કિંમત મૂકતા a વત્તા b વત્તા c 74 એમાં a વત્તા b 50 છે માટે c બરાબર 24. સેમ વસ્તુ પરિણામ 4 માં પરિણામ 2 ની કિંમત મૂકતા a વત્તા b વત્તા c 74 એમાં b વત્તા c 56 a બરાબર 56 74 માં 56 56 ને 8 18. પરિણામ 4 માં પરિણામ 3 ની કિંમત મૂકતા a વત્તા b વત્તા c એમાં a અને c ની જગ્યાએ a વત્તા c ની જગ્યાએ આપણે 42 મૂકવાનું છે એટલે b બરાબર 32. બરોબર લો આ તો તમને ફેસિલિટી આટલી બધી મળે વિડિયો મળે ફોટા મળે 2 વર્ષથી તો આ કશું નથી રિવિઝન પતી ગયું આમે ગણાય ઘરે ભણી નાખવાનું એવું હોય શાંતિ નથી થતું અને આપણે ભૂમિ પાડ તું પાડ દે એક જણ પાડો તો ટીચરને તમે મોકલી શકો એમ અલગ અલગ કેવી રીતે બધી મોકલો દૂરથી નહીં દેખાય મને ત્યાં સુધી ને યાદ પડવાનું આપણે આ દિવાલની કોઈ જરૂર નથી આપણે બોર્ડ મૂકવું એમ આઈ તો જાય એમ તો આખો રૂમ આવી જાય તમારે ભાઈ ઝૂમ કરવું પડે બહાર તે પાડી દો બેન વાંધો નહીં એને પાડી ચલો આગળ ત્રીજો દાખલો હવે પહેલો ફોટો 2 વાર લખવાનો બધાયો ઘરે સૂત્ર વાળો તો 2 દિવસ કામ કરવાની મજા આવશે. ચલો ત્રીજો આપણે બાકી હતો ત્યાંથી. 1
x બાર આપ્યો 180 તો ખૂટતી આવૃત્તિ f કેટલા વર્ગ आवृत्ति 100 થી 130 આ ખોટું છે 100 થી 130 ના હોય 110 થી હશે 110 થી આવશે હા એ છે 7 6 9 13 f 5 4 દીધું અહીંયા 110 ગણી નાખજો ભાઈ ચલો ધ્યાન અહીંયા આવે પહેલા મધ્યકના દાખલામાં કરવાનું શું પછી કઈ વાંધો નહીં મધ્યકના દાખલામાં કરવાનું શું પહેલું ખાનું આ હોવું જોઈએ xi બીજું આવે ui પછી આવે fi ui મધ્યકમાં એક જ ખાનું બનાવવાનું કીધું તું સંચય આવૃત્તિ મધ્યકમાં ટૂંકી રીત સાપેક્ષ વિચલન રીતમાં ત્રણ ખાના બનાવવાના xi ui અને fi ui xi એટલે મધ્ય કિંમત બેનો સરવાળો કરીને બે વડે ભાગવાનો 110 + 130 બેન ધ્યાન અહીંયા 240 ભાગ્યા 2 120 140 160 180 200 220 અને 240 ui કોને લેવાનું તો નોર્મલી એવું હોય કે વચ્ચે આવતી આવૃત્તિ અથવા મોટા મોટી આવૃત્તિની સામેના xi ને a લઈએ છે ધારેલો મધ્ય આપણું સૂત્ર આવું છે x બાર = a + સિગ્મા fi ui upon n ગુણ્યા h તો a એટલે ધારેલો મધ્યક સૌથી મોટી આવૃત્તિ ધરાવતી xi અથવા વચ્ચે આવતી આવૃત્તિ ધરાવતી xi પણ ખૂટતી આવૃત્તિમાં શું કરવાનું જો બે ખૂટતી આવૃત્તિ હોય તો કોઈ બી એકની સામેના xi ને ધારવાનું પણ એક જ હોય તો એની સામેના xi ને ધારી દેવાનું એટલે આ જે થયો એ a થઈ ગયો અને સામેનો xi એટલે a થઈ ગયો પછી આ 0 અહીંયા -1 -2 આમ નીચેથી ઉપરથી એ માઈનસ કરે અહીંયાથી નથી લેવાનું -0 પછી આવે અહીંયા ભૂલ ના થાય -3 -4 1 અને 2 ચલો હવે fi ui આ બંનેનો ગુણાકાર છે આનો ને આનો 7 ચોકટી આંકડા વ્યવસ્થિત લખવાના 6 તરી 18 એકમ નીચે એકમ દશક નીચે દશક 9 દુ 18 -13 0 0 5 8 હવે ઋણનો સરવાળો કરી નાખવાનો પહેલા 8 ને 8 16 ને 8 24 3 27 2 2 4 1 5 1 6 1 7 -77 પ્લસ 13 અહીંયા લખીશું આપણે સિગ્મા fi ui એટલે આ બંનેનું સરવાળો એટલે કે સાદું રૂપ 13 ને 18 31 ને 18 49 ને 8 57 ને 20 બરાબર એટલે આ આવશે -64 અહીંયા n શોધી નાખીએ n એટલે આ બધાનો સરવાળો 4 ને 5 9 13 22 21 37 44 f ચલો હવે કિંમતો મૂકી દઈએ બધી અહીંયા આપણે x બાર 180 a 200 -64 44 પ્લસ f h એટલે ઊભો તફાવત 20 આ h કહેવાય એટલે 20 ને લખી આપું h = 20 હવે આ સાદું રૂપ થઈ ગયું ગણિત સાદું ગણિત સાદા ગણિતમાં જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે પહેલા આને અહીંયા લઈ જવાનું એટલે આવું થશે 180 - 200 આ જેમ જેમ રહેવા દે ઉતાવળ નહીં કરવાની લા થશે -20 હવે આને ઉપર લઈ જઈએ પહેલા લાવ તો -20 ગુણ્યા 44 પ્લસ f = -64
ગુણ્યા 20 i ગુણાકાર બંને બાજુ માઈનસ ઉડી જશે અને આ 20 ને હું નીચે લઈ જઈશ એટલે એક સ્ટેપ વધારે લખું તમારા માટે માઈનસ ઉડાડી દીધું મેં એ સ્ટેપ હવે આ 20 ને નીચે લઈ જાઉં છું f હંમેશા ધન જ આવે અપૂર્ણાંક ના આવે ને ઋણ ના આવે કારણ કે આવૃત્તિ છે 64 - 44 f is equal to 20 ચલો નવો દાખલો પાંચમું આયા ને આપણે હા ચલો દાખલો 5 આજના લેક્ચરમાં બધું આવી તો જશે જ મધ્યક આવી જશે મધ્યસ્થ આવી જશે જો પહેલા મધ્યસ્થ શોધવાનું આવી ગયો અત્યારે શું આવ્યું આ ખૂટતી આવૃત્તિ મધ્યકમાં શોધવાનું હવે મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ વાળું લઈએ પછી બહુલકે આવશે પછી મધ્યક શોધવાનું આવશે એટલે આજના લેક્ચરમાં બધું આવી તો જશે જેને આજનું લેક્ચર વ્યવસ્થિત ભણે અને બે લેક્ચરમાં પ્રોબ્લેમ નહીં થાય મધ્યસ્થ m 525 कुल आवृत्ति n बराबर 100 तो x ने y કેટલા વર્ગ આવૃત્તિ હવે શબ્દ આવ્યો મધ્યસ્થ કેટલા ખાના બનાવવાના એક જ કયું સંચય ખબર પડી ગયા એટલે રકમ લખી નાખી હવે 0 થી 1000 સુધી 0 થી 100 100 થી 200 200 થી 300 300 થી 400 400 થી 500 500 થી 600 600 થી 700 700 થી 800 800 થી 900 900 થી 1000 ચલો પછી આવે છે 2 5 1 12 17 20 2 5 x 12 20 y 9 7 4 જો હું આમ સાઈડમાં લખું છું અને એકમ નામથી છે એકમનો અંક લખું એનું મુખ્ય કારણ એ સરવાળો કરવાનો છે આપણે n બરાબર 100 આપેલું જ છે પણ અહીંયા સરવાળો તો કરવો જ પડે n બરાબર 7 ને 4 11 ને 20 ને 20 40 ને 17 57 ને 12 69 ને 5 74 ને 2 76 આ બધાનો સરવાળો 76 x y 24 એ આપણે સમીકરણમાં કરીશું ચલો હવે અહીંયા સંચય આવૃત્તિનું ખાનું 2 ખબર પડી સંચય આવૃત્તિ કેવી રીતે બને 2 પછી આમાં ઉમેરો 7 આમાં ઉમેરો 7 + x 19 + x 36 + x 56 + x 56 + x + y 65 + x + y 65 ને 7 72 અને 72 ને 4 76 + x + y આપણે જે સરવાળો કરે આવી જવો જોઈએ આવી ગયો ઓકે એટલે સાચું ચલો હવે દાખલો શરૂ થાય છે અહીંયા હવે આપણે એવું કહીશું m = n/2 નું અવલોકન કરીને જે જવાબ આવે એના કરતા મોટી નજીકની સંચય આવૃત્તિ વાળો વર્ગ મધ્યસ્થ વર્ગ કહેવાય તમારા મગજમાં ઉતરેલું હું વારંવાર આ વાક્ય બોલું છું પણ અહીંયા એવું ના હોય કારણ કે અહીંયા તો n જ નથી n છે 100 પણ 50 આવે પણ અહીંયા x y નથી તો 50 કરતા મોટું નજીકનું કયું કહેવાય ખબર નથી આ શું છે ખબર નથી એટલે આમાં મધ્યસ્થ આપી દીધો છે તો મધ્યસ્થ આપ્યો હોય એ જેમાં આવતો હોય એ મધ્યસ્થ વર્ગ કહેવાય એટલે અહીંયા લખીશું આપણે મધ્યસ્થ m 525 છે માટે મધ્યસ્થ વર્ગ 525 શેમાં આવશે આ 500 થી 600 500 થી 600 થાય એમાં 525 આવી એટલે આને l કહેવાય આ f કહેવાય અને આની આગળનું જે હતું ઉપરનું એ c માટે l બરાબર 500 f બરાબર 20 cf બરાબર 36 + x h એટલે ઊભો તફાવત એટલે h બરાબર 100 ઊભો તફાવત એટલે h કહેવાય m = l +
n/2 માઈનસ cf અપોન f ગુણ્યા h. m કેટલો હતો? m 525, l 500, આ n હતો આપણો 100. અત્યારે આ નહીં લેવાનો, અત્યારે આ જ લેવાનો. માઈનસ cf અને કૌંસમાં લખવાનું સ્મોલ f v અને h 100. આ બંને ગુણાકારમાં કરવાનો, છેદ ઉડી શકે. પહેલું કામ આ જ કરવાનું અને અહીંયા લઈ જવાનું. 50 આ કાઉન્ટ છોડી નાખવાનું. 25 14 ऊंचा x 8 से नीचे ले जाओ. હવે 500 લખી દો. એમાંથી આપણે 500 માઈનસ કરીએ 25 બચે. 25 થી 5 નીચે ડાયરેક્ટ 5 લખાય. હા લખાય. હું એવું લખું ઉતાવળ થાય એવું. બે સ્ટેપ ચાલે. આમાં કોઈ ફરક ના પડે. આટલા x બરાબર 9 મળી ગયું મને. x 9 મળ્યું. હજી મારે y પણ શોધવાનું. એના માટે આનો ઉપયોગ કરીશું. આનો n બરાબર 100, 76 પ્લસ x પ્લસ y બરાબર 100, 76 પ્લસ 9 પ્લસ y બરાબર 100, 85 પ્લસ y બરાબર 100, y બરાબર 100 માઈનસ 85, y બરાબર 15. x ને y બંને મળી. હલ લખો. હવે બહુલક શોધવાનો છે. ચાલો બરાબર. ચાલ એટલો જ કરો. એ તો ઊભો થઈ જાય એમ કહું છું. પણ નહીં આવે સર. લેપટોપ મેસેજ મને બાજુમાં ચાલુ કરો.